હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો તમે જોઈ શકો છો અમારા બાજરીનો આવો નજારો. જુઓ કેમ છે બાજરીનો નજારો. જુઓ એક નંબર બાજરી, ડુંડું પણ ફર્સ્ટ ક્લાસ. અને હવે લણવાનો પણ ટાઈમ થઈ ગયો છે, એટલે એક પણ હજી પાવાનું છે. પણ અત્યારે જે માવઠાની જે આગાહી આપેલી છે ને હાલમાં, એટલે એ વાત કાંઈ સમજાતી નથી. હવે પાવું કે લણવું એ કાંઈ હેલ પૂછતી નથી. આવી છે ખેડૂતની પરિસ્થિતિ. ખેડૂત રાત દિવસ મહેનત કરે, પણ જે પાક લેવાની જે તૈયારી થાય ને ત્યારે આવા માવઠા આવી જાય. આ કારણ કે જ્યારે ખેડૂતને ભેગું કરવાનું હોય ને ત્યારે જ આવી આગાહી આવી જાય અને બધું નમાડી દે, હુડાવી દે અને ધનોત ફનોત કરી નાખે. તમે જોઈ શકો છો આપણે અત્યારે હાલમાં બાજરીનો નજારો, જે આપણે જે પહેલાં માવઠામાં જે આપણે બાજરી થોડીક ઢળી અને પાછી ઊભી થઈ ગઈ, તો અત્યારે હાલમાં ફર્સ્ટ ક્લાસ ડુંડું અને લણવા તૈયારી થઈ ગઈ છે. એટલે હવે આપણે એકેય પાણ પાવાનું થતું નથી. હવે લણી લેવાનું થાય છે. જો આકલે આ બીજું માવઠું આવી જાય તો બધું હુરાવી દે, પાટ કરી દે. એટલે તમે જોઈ શકો છો આપણે બાજરીનો નજારો કાંઈ ઘટે. જુઓ તમે, આવા દાણા ચડી ગયા છે, બાજરીના આવા દાણા ચડી ગયા છે. પણ બાજરી પણ એક નંબર છે. હા, ઘણા ખેડૂત મિત્રોને એવી કમેન્ટ આવે કે ભાઈ હરેશભાઈ, અમારે જે બાજરી છે ને દાંડરે નાનું હોય અને ડુંડું પતલું થાય. એનું કારણ એ પ્રશ્ન છે કે જો તમે હાલમાં અત્યારે 6 ફૂટના હરિયામાં 4 વોલ પાડશો તો તમારે દાંડર જાડું, ડુંડું લોટકું તમને જોવા મળશે. એટલે હું તો બધા ખેડૂત મિત્રોને એમ જ કહું કે ભાઈ જેટલી બાજરી તમારી પાંખી હશે એટલું ડુંડું અને દાંડર લોટકું થાય અને પડવાના પ્રશ્ન પણ તમારા ઓછા રહે. તમે હાલમાં અત્યારે જોઈ શકો છો, અત્યારે જે પહેલું માવઠું આપણી બાજરીને આવી ગયેલું છે, પણ અત્યારે બધી બાજરી ફર્સ્ટ ક્લાસ તમને લીલા હેમાળા જેમ ઊભી છે. અત્યારે બાજરી પણ તમે જોઈ શકો કેવી છે. જુઓ આ છે બાજરીનો નજારો. જુઓ તમે, આ છે આપણી બાજરી. જુઓ છે ને. તો હેલો ખેડૂત મિત્રો, તમને આપણે બાજરીનો નજારો તમને કેવો લાગ્યો અને સારો નજારો લાગ્યો હોય તો આપણે ચેનલને લાઇક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો, જેથી કરી આપણી ચેનલ પણ આગળ વધે. જય હિન્દ, જય ભારત, જય ખેડૂત મિત્રો.